રેન્જ ડીઆઈજી સાહેબ અને જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનેલા મિલકત વિરુદ્ધના અને શરીર સંબંધી અનડિટેક ગુનાઓ હતા તે ડિટેક્ટ કરી આપવા માટે વિવિધ માર્ગદર્શન અને સૂચનાઓ મળી હતી. તેમના આધારે જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઢોલ અને એની ટીમને અલગ અલગ ટીમો બનાવી સર્વેલન્સ દ્વારા અને બાતમી દ્વારા એક્ટિવ કરી ફિલ્ડમાં કાર્યરત હતા. આ દરમિયાન પીઆઈ શ્રી એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે જે ફતેપુરા વિસ્તારની અંદર માર્ચ મહિનામાં લૂંટની ઘટના ઘટી હતી, જેમાં નિવૃત્ત શિક્ષક દંપતીને હાથે અને પગે બાંધી અને તેમના દાગીના અને સામાનની લૂંટ ચલાવી હતી. અને એક બનાવ હતો મે મહિનાનો જાલોદની અંદર કે જેમાં એક શિક્ષકના ઘરે બંધ મકાનની અંદર રાહ તોડી અંદર ઘૂસી અને એમાંથી ઘરફોડ કરી હતી. આ બંને ગુનામાંનો આરોપી છે એ કલ્પેશ રમેશ ચામઠા, જે ગરોડ ગામનો રહેવાસી છે, એ આમાં સંડોવાયેલો છે અને એ છે વિસ્તારમાં ફરી રહ્યો છે. એ મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા તેમને કોર્ડન કરી અને પકડી પાડવામાં સફળતા મળી છે.